તો ગાંધીનગરમાં નશેડી યુવકે આતંક મચાવ્યો અને સેક્ટર 15 કોલેજ બહાર યુવકે આતંક મચાવ્યો હતો। નશાની હાલતમાં યુવકે ગાડી પર ચડીને હોબાળો કર્યો। નશેડીઓ પોલીસ માટે જાણે મોટો પડકાર બની રહ્યા છે, કારણ કે આવી ઘટનાઓ રોજબરોજ સામે આવી રહી છે। ક્યારેક બસમાં, ક્યારેક આપણે પહેલા જોયું આની પહેલા હોસ્પિટલમાં, તો હવે ક્યાંક કોલેજ બહાર એક યુવકે આતંક મચાવ્યો હતો। ડ્રગ્સ અને દારૂ જાણે કે ગુજરાતમાં ખૂબ સામાન્ય બાબત થઈ ગઈ છે। નશો કરીને કાયદાનો ડર રાખ્યા વગર યુવકો યુવતીઓ બહાર આવી રહ્યા છે અને ક્યાંક હોબાળો મચાવી રહ્યા છે। હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગાડી પર ચડીને આ યુવકે હોબાળો મચાવ્યો હતો, તેણે નશો કર્યો હતો, ત્યારે શું વિગતો સામે આવી રહી છે? ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્તારને પર આ વિસ્તાર આવેલો છે કે જ્યાં રાજ્યમાં સરકારી કોલેજ છે એ પણ ત્યાં આવેલી છે। વિડીયો રાત્રિના સમયનો છે અને એક વ્યક્તિ નશાની હાલતમાં પોતાની કાર ઉપર ચડી અને ત્યાં તોફાન મચાવતો હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યાં રાત્રિના સમયે ચાલવા માટે આવનારા કેટલાક લોકો પૈકી આ વિડીયો ઉતારેલો છે અને આ વ્યક્તિ ત્યાં નશાની હાલતમાં તોફાન કરતો હોય અથવા તો અપશબ્દો બોલતો હોય એ પ્રકારના પણ દ્રશ્યો સામે આવ્યા છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો અત્યારે હાલ વાયરલ થઈ રહ્યો છે। આભાર હિરેન, તમામ માહિતી માટે।